એ હૈ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, થોડાક દિવસથી આપણે લાઈવ કરીએ છીએ, નિત્ય લાઈવ કરીએ છીએ, અને મારાથી જેટલું થાય તેટલું હું લાઈવમાં દરેક શિવ ભક્તોને આદ્રા નક્ષત્ર વિશે કહું છું. શિવ ભક્તો, બધાના શિવ ભક્તો, જેટલા પણ શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે, તેને એક ખ્યાલ તો આવી ગયો છે કે આદ્રા નક્ષત્ર, તેવા શબ્દ તેને સમજાઈ ગયા છે. અને શિવ ભક્તો, તમને ખબર છે આ નક્ષત્રોની વાત તમને ખબર નહીં હોય કે આપણે એમ કહેવાય કે શાસ્ત્રમાં કેટલા નક્ષત્રો છે? 27 નક્ષત્રો છે. મેં એમ કહેવાય કે આપણે નેટમાં, ઇન્ટરનેટમાં વાંચ્યું, પુરાણોમાં વાંચ્યું, ત્યારે મને પણ ખ્યાલ આવે. તે પહેલાં મને પણ ખબર નહોતી કે કેટલા નક્ષત્રો આવે. શિવ ભક્તો, આ નક્ષત્ર એટલે શું? શિવ ભક્તો, વિજ્ઞાન એમ કહે છે, સાયન્સ એમ કહે છે, નક્ષત્રો એટલે જે આ તારાઓ છે, તારામંડળ છે, તેનો એક ઠેકાણે સમૂહ ભેગો થાય છે. અવકાશમાં આ જે તારાઓ છે તે અલગ અલગ વિસ્તારમાં સમૂહ ભેગો થાય છે, તારાઓનો સમૂહ ભેગો થાય છે, એટલે તેને નક્ષત્ર કહે છે. તે સમૂહના ટોળાને, તારાઓના ટોળાને નક્ષત્ર કહે છે. શિવ ભક્તો, અવકાશમાં અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ સ્થાને એમ કહેવાય કે તારાઓ એકઠા થાય છે, અને અલગ અલગ નક્ષત્રો એમ કહેવાય કે ઉત્પન્ન થાય છે. અલગ અલગ તેને સાયન્સે નામ આપ્યું છે કે આદ્રા નક્ષત્ર, બીજું નક્ષત્ર, ત્રીજું નક્ષત્ર. શિવ ભક્તો, તેમાં દરેક નક્ષત્રના અલગ અલગ દેવતા છે. તેવી જ રીતે જે આ આદ્રા નક્ષત્ર છે, તેના દેવતા ભગવાન શિવ, ભગવાન રુદ્ર પોતે છે. શિવ ભક્તો, એમ કહેવાય છે કે જ્યારે માક્ષર મહિનામાં આ સંયોગ સર્જાય છે, આદ્રા નક્ષત્રનો સંયોગ સર્જાય છે, ત્યારે ભગવાન મહાદેવ, ભગવાન રુદ્ર, બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ એમ કહેવાય કે જ્યોતિર્મય સ્તંભ રૂપે આદ્રા નક્ષત્રમાં એમ કે પ્રગટ થયા હતા. એક અગ્નિ સ્તંભ રૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા. શિવ ભક્તો, એટલા માટે શિવ પૂજાનું ખાસ મહત્વ છે. તે જ્યોતિર્મય સ્તંભ, તે જે સ્તંભ છે, તે ધીમે ધીમે લિંગમાં પરિવર્તિત થયો, અને બ્રહ્માએ અને વિષ્ણુએ તેની પૂજા કરી. ભગવાન શિવજીની પૂજા કરી, અલગ અલગ એમ કે નૈવેદ્યોથી, અલગ અલગ પુષ્પથી, ભગવાન મહાદેવ અલગ અલગ મંત્રોથી, અલગ અલગ સ્ત્રોતથી ભગવાન શિવજીની, ભગવાન રુદ્રની પૂજા કરી. એટલા માટે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો. ત્યાર પછી શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો, અને ત્યાર પછી સર્વ દેવતાઓએ પણ ભગવાન મહાદેવના આ લિંગ રૂપની પૂજા કરી, અને ત્યાર પછી લિંગ પૂજાનો પ્રારંભ થયો. સર્વ જગત પાસે શિવલિંગ આવ્યું. ખૂબ મહત્વ છે ભગવાન ભોળાનાથનું લિંગ પૂજનનું, ખૂબ મહત્વ છે. જ્યારે એમ કહેવાય કે આ જગતમાં એક પણ દેવી દેવતાની મૂર્તિ નહોતી, આ સ્થાન, આ ભારતમાં, પૃથ્વી ઉપર ક્યારે પણ પૂજા નહોતી થતી. જ્યારે પ્રારંભ થયો ને, ત્યારે લિંગ પૂજાથી પ્રારંભ થયો છે. ગામે ગામે અત્યારે તમે જોતા હશો, દરેક ગામમાં. મને એક બાપુએ કીધું કે બાપુ, તમે ગામે ગામે જેટલા શિવાલય છે તેની વાત કરો. દરેક લોકો શિવાલયે જવા જોઈએ. ગામડે ગામડે કેટલા બધા અસંખ્ય એમ કે શિવાલયો હશે. તમે ક્યારેક ગણતરી કરજો. ઘણા દેવી દેવતાઓના એમ કહેવાય કે અત્યારે મંદિરો થઈ ગયા છે, પણ જેટલા શિવાલયો હશે ને, તેટલા સ્થાન, ધાર્મિક સ્થાન આખા જગતમાં ક્યાંય નહીં હોય. આખા ભારતમાં તમે ગણતરી કરજો, 50% ભગવાન મહાદેવના એમ કહેવાય કે શિવાલય છે, ને 50% અધર સર્વ દેવતાના હશે. હું તો કહું એનાથી વધારે છે ભગવાન મહાદેવના. હું તો એમ કહું 60-70% શિવાલયો હશે. ભગવાન મહાદેવના જેટલા પણ સ્થાન છે ને, તે ખૂબ તેજસ્વી છે. ભલે પૌરાણિક હોય, આપણે ત્યાં જઈએ તો એમ કહેવાય કે મંદિર એકદમ આમ પૌરાણિક થઈ ગયું હોય, એકદમ જૂનું હોય, પણ તેની ઉર્જા બહુ હોય છે. ભગવાન મહાદેવ મૂળ છે, સર્વ દેવતાથી મોટા છે. તો તમે તેના સ્થાને જાઓ તો તમને વધારે ઉર્જા પ્રાપ્ત થાય. ખાલી થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો તમારે ચડાવવાના છે, તો પણ ભગવાન મહાદેવ રાજી થઈ જાય. હંમેશા નિત્ય જ્યારે ભગવાન મહાદેવના આવા તહેવારો આવે, ત્યારે આપણે શિવલિંગની પૂજા કરી લેવી. થોડીક લાઈવમાં મારે તકલીફ થાય છે, પણ જેટલું પણ મારાથી થાય તેટલું હું તમને જ્ઞાન પીરસું છું. શિવ ભક્તો, એક વાત મને એક નવી જાણવા મળી કે એક ભાઈ મને ખૂબ સુંદર વાત કરી કે બાપુ, તમે આજે ઘણી વાત કરો છો તે ખૂબ એમ કહેવાય કે ખૂબ ગમે છે મને. વિદેશથી મારે ફોન આવ્યો, અને મને પણ ખૂબ ગમ્યું એમ કે વિદેશથી ડાયરેક્ટ મારે વિડીયો કોલિંગ આવ્યો, અમેરિકાથી. અને મેં વિડીયો કોલિંગમાં વાત કરી. તે ભાઈ એમ કહેવાય કે શોપ, દુકાનમાં હતા, અને મારી સાથે વાતચીત કરતા હતા, અને તેણે તેના દુઃખની વાત મને વિદિત કરી કે બાપુ, મારે થોડીક વિઝામાં પ્રોબ્લેમ થાય છે, તમે ભગવાન મહાદેવને પ્રાર્થના કરો. તો મેં તેને ખાલી એટલું જ કીધું કે ભાઈ,
હું તો ભગવાન મહાદેવને પ્રાર્થના કરું જ છું, પણ તમે જો ભગવાન મહાદેવની ભક્તિ કરતા હશો, નિત્ય નિત્ય મહાકાલનું સ્મરણ કરતા હશો, તો 100% નહીં, 1001% તમારા દરેક કાર્ય સિદ્ધ થઈ જશે. હું જમું તો મને પોષણ મળવાનું છે, તમે જમો તો તમને પોષણ મળવાનું છે. એવી જ રીતે ભક્તિનું પણ તેવું જ છે. હું ભક્તિ કરું અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય, હા થાય, હું એમ નથી કહેતો ન થાય, પણ થોડી ઘણી થતી છે. પણ જ્યારે તમે ભક્તિ કરો ત્યારે તમને અઢળક પુણ્યની પ્રાપ્તિ થાય છે. જ્યારે તમે ભગવાન મહાદેવનું ભજન કરો ત્યારે તમને 100% ભગવાન મહાદેવ આશીર્વાદ આપે જ છે. એટલે એવું કોઈ પાસે એવું ન કે તું મારા માટે તું ભક્તિ કરી લે, મારા માટે તું પ્રાર્થના કરી લે, તેવી આપણે મનમાં ભાવ ન રાખવો જોઈએ. આપણે ભક્તિ કરીએ અને આપણે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવાના છે. દરેક જીવો માટે ભગવાન મહાદેવ પિતા સમાન છે. એટલા માટે ભગવાન મહાદેવને જગત પિતા કીધા છે. સર્વ દેવતાના પિતા સમાન છે. અને મા શક્તિ, મા ભવાની મા સમાન છે. મા શક્તિ મા સમાન છે. એટલે ભગવાન મહાદેવને માતા પિતા કીધા છે. સર્વ જગતના, સર્વ જીવના શિવ શક્તિ માતા પિતા છે. ભગવાન મહાદેવ એમ કોઈ નાદરૂપ છે અને માતા પાર્વતી બિંદુરૂપ છે. શાસ્ત્રમાં સુંદર વર્ણન છે, શિવ મહાપુરાણમાં સુંદર વર્ણન છે. ભગવાન મહાદેવ છે ને તે નાદરૂપ છે. નાદરૂપ ભગવાન શિવ જગતના પિતા છે અને બિંદુરૂપ માતા પાર્વતી જગતના માતા છે. આ બંનેનું સંયુક્ત રૂપ જ લિંગ છે. જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો ત્યારે શિવ શક્તિનું બંનેનું એમ કહે કે બંનેની પૂજા થઈ ગઈ કહેવાય. ઘણા લોકો એમ કહે છે કે ભગવાન મહાદેવની, ભગવાન શિવલિંગને કુમકુમનું તિલક ન કરાય. કેમ ન કરાય? શાસ્ત્રમાં ચોખ્ખું વર્ણન છે. બિલ્વાષ્ટકમમાં કહ્યું છે, સુંદર એમ કડી છે, બિલ્વાષ્ટકમમાં સુંદર કડી છે કે કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજ હાર્ષ શોભિત લિંગમ સચિત પાપ વિનાશિત લિંગમ તત્પ્રણમામિ સદાશિવ લિંગમ. શિવભક્તો આ કડી તમે વાંચજો. કુમકુમનો સુંદર ઉલ્લેખ છે. જે લિંગ છે ને તે શિવ શક્તિનું બંનેનું સંયુક્ત રૂપ જ છે. અને જ્યારે તમે એમ કે કુમકુમ શિવલિંગને તિલક કરો છો ત્યારે મા શક્તિ, મા ભવાનીને તિલક થઈ ગયું કહેવાય. એટલે કુમકુમનું તિલક ભગવાન શિવજીની શિવલિંગને કરી શકાય, કારણ કે શિવ અને શક્તિનું બંનેનું સંયુક્ત રૂપ જ લિંગ છે. સુંદર આવું શાસ્ત્રમાં વર્ણન છે. એટલે ક્યારે એમ કે ભેદ ન રાખો, ભગવાન શિવ અને શક્તિમાં ભેદ ન રાખો કે ભાઈ લિંગને કોઈ એમ કહેતું હોય કે તિલક ન કરાય, આમ છે તેમ છે. આપણે કોઈની વાણી નથી આપણે સાંભળવાની, આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલવાનું છે. જ્યારે જ્યારે આપણે એમ કે શિવ મહાપુરાણના આધીન ચાલશું, શાસ્ત્ર પ્રમાણે ચાલશું, તો 100% આપણને તે ફળની પ્રાપ્તિ થશે. કારણ કે શાસ્ત્રમાં જે લખેલું છે ને તે કાંઈ નવું નવું લખાણ નથી આવતું, તે પૌરાણિક લખાણ છે. ઋષિ મુનિઓ પણ તેને લખીને ગયા છે. અને શિવ મહાપુરાણ તો ચોખ્ખું લખેલું છે કે ભગવાન મહાદેવે પોતે લખેલું છે. ભગવાન મહાદેવે માતા પાર્વતીને સંભળાવ્યું હતું. વિચાર કરો કે યુગો યુગોથી આ ધર્મ છે, શિવ ધર્મ છે, શૈવ ધર્મ. અત્યારે આપણે શિવ ધર્મ કહીએ છીએ, પણ શાસ્ત્રમાં તેનું જૂનું નામ છે શૈવ ધર્મ. આપણે શૈવ ધર્મ સાથે જોડાયેલા છે. તમે અને હું જ્યારે ભગવાન મહાદેવનો એમ કહેવાય કે હૃદયમાં ભક્તિ રાખી અને નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીને ત્યારે આપણે શૈવ ધર્મમાં એમ કે સંકળાયેલા કહેવાય. શૈવ ધર્મ નામ છે ને તે જૂનું નામ છે. હવે આપણે એમ કે અમે ભગવાન શિવજીને માનીએ છીએ, અમે ભગવાન શિવજીના ઉપાસક છીએ, ભગવાન મહાદેવ અમારા ઈષ્ટદેવ છે. હવે આપણે એવું બોલીએ છીએ, પણ હકીકતમાં તેનું મૂળ નામ તો શૈવ ધર્મ છે. એટલે ખાસ કરી અને જે એક મગજમાં વાત ઉતારી જ લેવી, મગજમાં એક ગઠબંધન બાંધી લેવું કે એક પણ દેવી દેવતાની પૂજા નહોતી થતી આ ધરતી ઉપર, કોઈ પણ દેવી દેવતાના મંદિર નહોતા આ ધરતી ઉપર, ત્યારે ભગવાન મહાદેવનું લિંગનું પૂજન થતું હતું. દેવતાઓએ પણ એમ કહેવાય કે આ ધરતી ઉપર જન્મ લઈ ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતારો થયા તેણે પણ જન્મ લઈ અને ભગવાન શિવજીની પૂજા કરી છે. નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરી છે અને પોતાને જે દુઃખ છે તેનો નાશ કર્યો છે. ભગવાન શિવજીને પ્રસન્ન કરી જે પણ મનોકામના છે તે એમ કહેવાય કે ભગવાન શિવજી પાસે માગી છે. કૃષ્ણ ભગવાનને કેટલું દુઃખ હતું, કેટલી રાણીઓ હતી, છતાં પણ તેની પેઢી પરિવાર વંશ જ આગળ નહોતો વધતો. તમે વિચાર કરો, ભગવાન કૃષ્ણ સાક્ષાત ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુના અવતાર હતા, છતાં પણ તેના જીવનમાં દુઃખ હતું. ભગવાન કૃષ્ણ એમ કહેવાય સાક્ષાત એમ કહેવાય કે દ્વારકાના રાજા હતા. કોને કહે રાજા થઈ અને આ દુઃખની વાત કોને વિદિત કરે? તે તેના મિત્રને કહે છે. અને ભગવાન મહાદેવની ત્યાર પછી તેના મિત્ર પણ ભગવાન કૃષ્ણને કહે છે કે તમે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો, શિવ શક્તિનું આરાધન કરો, તમારા દુઃખ 100% દૂર થશે. ભગવાન કૃષ્ણ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરે છે, નિત્ય નિત્ય તેમનું સ્મરણ કરે છે. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ હર, ઓમ પાર્વતી પતે નમો નમઃ, આવા મંત્રોચ્ચારથી શિવ શક્તિનું આરાધન કરે છે, નિત્ય નિત્ય પૂજા કરે છે. શિવ અને શક્તિ તેને પ્રસન્ન થાય છે અને માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથ તેને આશીર્વાદ આપે છે.
ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપે છે અને કહે છે જાઓ તમારા વંશજ આગળ વધશે. અને શિવ ભક્તો ત્યાર પછી એમ કહે કે દ્વારકામાં ભગવાન કૃષ્ણનો વંશજ આગળ વધે છે. આ બધી મહાદેવની કૃપા છે. જન્મ મરણ જે પણ થાય છે આ ધરતી ઉપર, જેટલા પણ જન્મે છે, જેટલા પણ જીવ જન્મે છે, ખાલી માનવ નહીં, કોઈ પણ જીવ જન્મે છે અને મૃત્યુ પામે છે, તે બધી લીલા છે ને તે ભગવાન શિવની છે. દરેક જીવને એમ કહેવાય કે આ ધરતી ઉપર મૂકવાવાળા ભગવાન શિવ છે. કેટલો સમય રાખવા તે ભગવાન નારાયણ એમ કે નક્કી કરે છે. કેટલો સમય રાખવા તે જોકે ભગવાન શિવજીનું રૂપ છે, કઈ રીતે રાખવા કઈ રીતે ન રાખવા તે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ બધું નક્કી કરે છે. બ્રહ્મરૂપ ધરી અને જીવને મૂકે છે, વિષ્ણુ રૂપ ધરી અને તેનું પોષણ કરે છે, અને શિવરૂપ બની મહેશ્વર બની ફરી તે જીવને પાછા ખેંચી લે છે. આ જ ભગવાન શિવ છે. અને આદ્રા નક્ષત્ર તો ખાસ શિવલિંગ પૂજાનું મહત્વ છે. તમે કે હું એમ કે આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરીએ તો તેનું એટલું બધું પુણ્ય મળે છે જેનું વાણી દ્વારા પણ વર્ણન ન થઈ શકે. સાક્ષાત ભગવાન શિવે કહેલું છે. અહીં મહેશ્વર બોલે છે, ભગવાન શિવ બોલે છે. ભગવાન બ્રહ્માને અને વિષ્ણુને કહે છે કે આ દિવસ ખાસ રહેશે આદ્રા નક્ષત્રમાં અને એમ કે માક્ષર માસમાં હું જ્યારે તમારી બંને વચ્ચે અગ્નિ સ્તંભ રૂપે જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયો હતો તે દિવસે કોઈ પણ માનવ કોઈ પણ જીવ મારા લિંગનું પૂજન કરશે તેને એટલું બધું પુણ્ય પ્રાપ્ત થશે કે તેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે. આવું ભગવાન મહેશ્વર ભગવાન શિવ ભગવાન ભોળાનાથ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે. અને એમ પણ કહ્યું છે ભગવાન ભોળાનાથે એમ પણ કહ્યું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ આજના દિવસે આદ્રા નક્ષત્રના દિવસે મારા લિંગનું પૂજન કરશે ને તેને કાર્તિકેય કરતાં પણ તે જીવ તે માનવ મને પ્રિય થશે. વિચાર કરો કે પોતાના પુત્ર સાક્ષાત એમ કહેવાય ભગવાન મહાદેવનું રુદ્ર રૂપ જ કહેવાય કાર્તિકેય એટલે, અને તેના કરતાં પણ અધિક પ્રિય બની જાય તો કેટલું એમ કહેવાય કે સારી વાત કહેવાય. ભગવાન શિવ આવા શબ્દો લખે એટલે એમ કે જેવી તેવી વાત ન કહેવાય. ભગવાન મહાદેવ સાક્ષાત કહેલું છે, શિવ મહાપુરાણમાં કહેલું છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ આદ્રા નક્ષત્રમાં માક્ષર માસમાં મારા લિંગનું પૂજન કરશે ને કાર્તિકેય કરતાં પણ વધારે પ્રિય તે જીવ મને થઈ જશે. એટલે 26 એમ કહેવાય આપણે શું કહેવાય 6 તારીખ અને 12મો મહિનો અને શનિવારે આદ્રા નક્ષત્ર છે તો તે દિવસે ખાસ શિવલિંગનું પૂજન કરજો. પ્રભાતે વહેલા ઉઠી થોડાક બિલીપત્ર ઉતારી લેવા, થોડાક પુષ્પો આગલે દિવસે લઈ લેવા. બિલીપત્ર અને પુષ્પોની જે પણ આપણી સામગ્રી હોય તે આગલે દિવસે એકઠી કરી લેવી. જોકે તમે પ્રભાતે એકઠી કરો તો પણ વાંધો નહીં, કારણ કે 9:15 વાગે આદ્રા નક્ષત્ર બેસે છે. શનિવારે 9:15 વાગ્યા પછી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થાય છે અને બીજે દિવસે 6:15 વાગ્યા સુધી આદ્રા નક્ષત્રનો ભાગ છે. એટલે 9:15 વાગ્યાથી તમે ગમે ત્યારે શિવલિંગ પૂજા કરો તે તમને ફળશે. દરેક શિવભક્તો ઘણા શિવભક્તો મને પૂછે છે કે બાપુ મારે એક બેનનો ફોન આવ્યો 2 દિવસ પહેલાં, એ કે અમિતગીરી બાપુ બોલો. મેં કીધું હા. તો મને એણે પૂછ્યું એ કે મારી પાસે થોડું જ્ઞાન ઓછું છે, હું તમારી સાથે 2 ઘડી વાત કરી શકું? મેં કીધું કાંઈ વાંધો નહીં, કરો. એટલે તેણે મને પૂછ્યું કે મારે કઈ રીતે આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરવી. મને એણે એમ કીધું, એ બેને મને એમ કીધું કે મને પાર્થિવ શિવલિંગ બનાવવાની ખૂબ મજા આવે છે અને તેની પૂજા કરવાની મને ખૂબ મજા આવે છે. કરો, પાર્થિવ શિવલિંગ પૂજા કરો, તે શ્રેષ્ઠ છે. માતા પાર્વતીએ સર્વ ઋષિ મુનિઓ ગૌતમ ઋષિએ પણ હજારોને કરોડો પાર્થિવ શિવલિંગ નિર્માણ કરી અને પૂજા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા. ગૌતમી ગંગા એટલે તો કહેવાના ભગવાન મહાદેવની જટામાંથી ગંગાને ધરતી ઉપર લાવે છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરી ગૌતમ ઋષિ ભગવાન મહાદેવને પ્રસન્ન કરે છે અને એમ કહેવાય કે મને ગંગા અર્પણ કરો. ભગવાન મહાદેવ તેને ગંગા અર્પણ કરે છે. ભગવાન શિવ વિચાર કરો કે જટામાંથી ગંગા તેને દઈ દે છે કે તમે જાઓ, તમે ચાલ્યા જશે ત્યાં સુધી તમારી પાછળ પાછળ ગંગા આવશે અને સર્વ જીવોને મોક્ષ પ્રાપ્ત થશે. જે કોઈ માનવ ગંગામાં નાહશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે. શિવ ભક્તો આ જ ભગવાન મહાદેવ છે, આ જ ભગવાન મહાદેવની લીલા છે. જેણે પાર્થિવ લિંગની પૂજા કરી છે. તો આ બેને મને ઘણું પૂછ્યું કે હું પાર્થિવ શિવલિંગની પૂજા કરું તે સારું? મેં કીધું કરાય, કાંઈ વાંધો નહીં. તેણે મને એમ પણ પૂછ્યું કે 4 પ્રહરની પૂજા હું કરું છું તો તે કરાય, પણ જો તમારે 4 પ્રહરની પૂજા કરવી તો મહાશિવરાત્રિમાં કરાય. કારણ કે આદ્રા નક્ષત્ર છે તેમાં 4 પ્રહરનું ક્યાંય વર્ણન નથી, પણ મહાશિવરાત્રિ છે ત્યારે રાતભર જાગી અને 4 પ્રહરની પૂજા કરી શકાય. આવું સુંદર વર્ણન મહાશિવરાત્રિનું શિવ મહાપુરાણમાં લખેલું છે. આદ્રા નક્ષત્રમાં ખાસ શિવલિંગ પૂજાનું મહત્વ છે. એટલે તમે કે હું આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ, શાસ્ત્ર પ્રમાણે ચાલવું જોઈએ. એમ કે જાતે જે પણ મનમાં આવે તે રીતે આપણે પૂજા ન કરવી જોઈએ. થોડુંક શાસ્ત્ર રીતે આપણે પૂજા કરીએ તો વધારે આપણને એમ કે બેનિફિટ, વધારે ભગવાન મહાદેવની ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, ભગવાન મહાદેવના વધારે આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર પ્રમાણે ચાલો, થોડુંક શિવ મહાપુરાણને આધીન ચાલો.
નાય ધોઈ સ્વસ્થ થઈ અને થોડાક બીલીપત્ર એક થાળીમાં, થોડાક પુષ્પો, પંચામૃત છે, ચોખા છે, ઘઉં છે, જવ છે, થોડુંક એમ કહેવાય કે શેરડીનો રસ છે, જે પણ આપણી પાસે સામગ્રી, એક ફળ છે, આવું બધું સામગ્રી એક થાળીમાં એકઠી કરી અને પહેલાં ઓમ ગણપતે નમઃ કરીને શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો. કારણ કે શાસ્ત્રમાં કહેલું છે, શિવ મહાપુરાણમાં કહેલું છે, કોઈ પણ તમે દેવી દેવતાની પૂજાનો પ્રારંભ કરો, ભલે તે ભગવાન શિવ જ હોય, તેની પૂજાનો પ્રારંભ કરો તે પહેલાં ગણપતિ દાદાનું નામ સ્મરણ કરી લેવું. કારણ કે ગણપતિ દાદા પ્રથમ પૂજનીય છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ ગણપતિ દાદાનું નામ લે અને પૂજાનો પ્રારંભ કરે છે, કોઈ પણ સારા કાર્યનો પ્રારંભ કરે છે, તેના દરેક કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે. એટલે ગણપતિ દાદાનું નામ સ્મરણ કરી અને ભગવાન શિવજીને નવડાવી દેવા. ત્યાર પછી એક ધૂપ, એક જ્યોત ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરો. જ્યોત છે ને તે સાક્ષીનું પ્રતીક છે. અગ્નિ દેવતા છે ને તે સાક્ષીનું પ્રતીક છે. એક જીવ મૃત્યુ પછી ભગવાન મહાદેવના દ્વારે ગયો, પરમ શિવ ભક્ત હતો. ભગવાન મહાદેવના દૂતો તેને લઈને એમ કહે કે કૈલાસ પર્વત પર લઈ ગયા. એટલે ભગવાન ભોળાનાથ સમક્ષ તે જીવને મૂકવામાં આવ્યો. એટલે ભગવાન ભોળાનાથ પૂછે છે કે હે જીવ, તે શું કર્યું, તે કેટલી ભક્તિ કરી, કેવું કર્મ કર્યું? એટલે તે જીવે કીધું, ભગવાન હું તો તમારો પરમ ભક્ત છું, તમને નથી ખબર? ભગવાન મહાદેવ હસતા હસતા કહે છે કે ના, મને નથી ખબર. તે શિવ ભક્તિ કરી, મને કેમ ખબર પડે? ત્યારે તે જીવ કહે છે કે પૂછો આ અગ્નિ દેવતાને, તે મારા સાક્ષી છે. પૂછો આ અગ્નિ દેવતાને, તે મારા સાક્ષી છે. પહેલાં હું દીવો કરતો ને પછી તમારી પૂજાનો પ્રારંભ કરતો. ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે વાહ, ખૂબ સરસ. ભગવાન મહાદેવ પણ તેને ઉપર આશીર્વાદ વરસાવે છે. કારણ કે અગ્નિ છે ને તે એક સાક્ષીનું પ્રતીક છે. જ્યારે જ્યારે તમે એક જ્યોત, એક દીપ પહેલાં પ્રજ્વલિત કરો છો, ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરો છો, તે દેવ તત્વ છે, તે અગ્નિ દેવતાનું સાક્ષાત રૂપ છે, તે આપણી સાક્ષી પૂરે છે. જ્યારે આપણે શિવલોકની શોભા બનીને જઈએ છીએ ને, તે સાક્ષી પૂરે છે. અને અગ્નિ દેવતા પણ કહે છે કે હા, હું તેની સાક્ષી છું. હા, મારી સાક્ષી તે તો ભગવાન મહાદેવ તમારી પૂજા કરી હતી. શિવભક્તો આવો સુંદર એક પ્રસંગ મેં સાંભળેલો છે. શાસ્ત્રમાં નથી વાંચેલો, પણ સાંભળેલો છે. ખૂબ સરસ વાત કહેવાય કે અગ્નિ છે તે એક સાક્ષીનું પ્રતીક છે. એટલે જ્યારે જ્યારે પણ તમે પ્રારંભ કરો ત્યારે પહેલાં શિવલિંગને સ્નાન કરેલું, પછી એક જ્યોત પ્રગટ કરી લેવું, પછી ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ્વ શિવાર્પણમ, આવું બોલતા બોલતા બિલીપત્ર ચડાવવા. અને સાથે જો તમે અભિષેક કરો ને તો ખૂબ સારું કહેવાય, રુદ્રાભિષેક. ઓમ નમો ભવાય શર્વા રુદ્રા વરદાચા પશ્નોપતિ નિત્યગુરુજ કર્પદિની મહાદેવાય ભીમાય ત્રંબકાય, આવો જે રુદ્રાભિષેક છે તે આખો રુદ્રાભિષેક બોલી અને ત્યાર પછી બિલ્વપત્ર ચઢાવવું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયોધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણમ. એક રુદ્રાભિષેક બોલી એક બિલીપત્ર ચડાવવાનું, એક રુદ્રાભિષેક બોલી એક બિલીપત્ર ચડાવવાનું. અને જ્યારે રુદ્રાભિષેક પૂર્ણ થઈ જાય ત્યાર પછી બિલીપત્ર પણ પૂર્ણ થઈ જાય. તમારે માનો કે 21 બિલીપત્ર હોય અને 21 રુદ્રાભિષેક થઈ જાય. ત્યાર પછી ભગવાન મહાદેવને એમ કહેવાય કે આંખો બંધ કરી, ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ આંખો બંધ કરી અને 51 વખત અથવા 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ઓમ નમઃ શિવાય છે ને તે આપણો મૂળ મંત્ર છે, ભગવાન શિવજીનું સાક્ષાત રૂપ છે. અને જો તમને આવડે તો શિવ ચાલીસા પણ કરવી જોઈએ. શિવ ચાલીસા કરો ને તેમાં ભગવાન મહાદેવનો ખૂબ મહિમા છે. ભગવાન મહાદેવના દરેક કડીમાં મહિમા છે. શિવ ચાલીસા કરો ને તે પણ ખૂબ સારું કહેવાય. શિવ ચાલીસા પૂર્ણ થઈ જાય ત્યાર પછી એક ખાસ વાત ધ્યાન મગજમાં રાખો કે તમારી પૂજા પૂર્ણ થઈ જાય, બધી જે સામગ્રીઓ પંચામૃત છે જે પણ તમે ચડાવી દો તે બધી સામગ્રી પૂર્ણ થઈ જાય ને ત્યારે બે હાથ ઊંચા કરી અને ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલવું. જ્યારે તમે બે હાથ ઊંચા કરો ને ત્યારે શરણાગતિ છે, ભગવાન મહાદેવની શરણાગતિ છે. ભગવાન મહાદેવ દરેક આપણા દુઃખને હરી લે છે. જ્યારે બે હાથ ઊંચા કરી અને તમે ભગવાન મહાદેવની શરણાગતિ જ્યારે તમે સ્વીકાર કરો છો ને ત્યારે ભગવાન મહાદેવ દરેક દુઃખ આપણા હરી લે છે. ભગવાન મહાદેવને હર એટલા માટે કીધું છે, હર હર મહાદેવ હર. ત્યારે ભગવાન મહાદેવ આપણા દરેક દુઃખ હરી લે છે. અને ત્યાર પછી તરત પૂજા પૂર્ણ થયા બાદ તરત શિવાલયથી જતું ન રહેવું. 2 ઘડી શિવાલયના દ્વારે બેસવું, તેનો ખૂબ મહિમા છે. મેં એક શાસ્ત્રી, એક બ્રાહ્મણ હતા, તેના મુખે સાંભળેલું છે કે તરત જ શિવાલયથી પૂજા કરીને દોડતું ઘરે ન જતું રહેવું. 2 ઘડી 5 ઘડી ત્યાં બેસવું, ભલે 1 થી 2 મિનિટ, એટલે ઘણી થઈ જાય એમ. 1 થી 2 મિનિટ ત્યાં શિવાલયના સ્થાને બહાર ગમીને પગથિયું અથવા શિવાલયનું પટાંગણ તો 2-5 મિનિટ બેસવું. તમને મનને શાંતિ મળશે. ભગવાન મહાદેવની ઉર્જા ધીમે ધીમે તમારામાં પ્રવેશ કરતી હોય છે. જ્યારે તમે શિવાલય પ્રદક્ષિણા કરી લો છો, અર્ધચંદ્રાકાર પ્રદક્ષિણા કરી લો છો શિવાલય,
ત્યાર પછી જ્યારે તમે બેસો છો ને ત્યારે ભગવાન મહાદેવની ઉર્જા તમારામાં ધીમે 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 સમાવેશ કરતી હોય છે. ઉર્જા ધીમે ધીમે એક્ટિવ થતી હોય છે. તરત જ તમે ભાગી જાઓ તો ઉર્જા ત્યાં ને ત્યાં રહી જાય છે. એટલે 2 ઘડી તમે ત્યાં બેસો, જે પણ ઉર્જા ભેગી થઈ હોય છે તે તમારામાં પ્રવેશ કરી જાય છે. એટલે 2 ઘડી તમારે શિવાલયમાં બેસવાનું છે. જ્યારે તમારી પૂજાનું પૂર્ણાહુતિ થઈ જાય, પૂજા થઈ જાય ત્યાર પછી. અને શિવ ભક્તો નિત્ય શિવલિંગની પૂજા કરજો. અને ખાસ સુંદર એક નાની એવી વાત હતી જે ખૂબ સમજવા જેવી, જે આદ્રા નક્ષત્રને વિશેષ જ્ઞાનની હતી, કે આ જે નક્ષત્રો છે તેમાં ભગવાન શિવજીનું જે આ આદ્રા નક્ષત્ર છે ને તેના ભગવાન મહાદેવ જ દેવ છે. રુદ્રદેવ સાક્ષાત શિવ છે ને તે જ આ નક્ષત્ર આદ્રા નક્ષત્રના દેવ છે. દરેક નક્ષત્રના અલગ અલગ દેવતા હોય છે, પણ ભગવાન શિવ જ આ આદ્રા નક્ષત્રના દેવ છે. સુંદર એક નાની એવી વાત છે જેમાંથી આપણને ખૂબ જાણવા મળે છે, શિવમય વાતો જાણવા મળે છે, કે આ જે બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ છે, અસંખ્ય એમ કહેવાય કે તારામંડળ છે, તેના પણ એમ કહેવાય કે અલગ અલગ દેવતાઓ હોય છે. અને મૂળ દેવતા કોઈ હોય ને તો તે ભગવાન શિવ જ છે. એટલે હંમેશા ભગવાન શિવજીની આરાધના કરવી, જેટલું પણ થાય તેટલું ભગવાન મહાદેવનું નામ લેવું, હર હર મહાદેવ હર બોલતા રહેવું, ઓમ નમઃ શિવાયનું નામ રટણ કરતા રહેવું, મંત્ર તે ઓમ નમઃ શિવાય મંત્રનું રટણ કરતા રહેવું, તો પણ ભગવાન મહાદેવ આપણી ઉપર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે છે. સુંદર આજે આ વાત મને વિચારોમાં આવી હતી કે આ વાત તમને કરું, નક્ષત્રોની વાત કરું. સુંદર એક આ નાની વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર કહેજો. અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. આજે હું મારી વાણીને વિરામ આપું છું, પૂર્ણાહુતિ નથી કરતો, વાણીને વિરામ આપું છું. કારણ કે ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે. બધા શિવ ભક્તોને મારા મહાદેવ.